ગરડા ખાતે કરુણા અભિયાન અંતર્ગત મકર સંક્રાંતિ નિમિત્તે પક્ષી બચાવો જનજાગૃતિ અભિયાન અંતર્ગત પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વેપારી મહામંડળ ગરડા, વિશ્વ હિન્દુ પરિષદ ગરડા, પોલીસ પરિવાર તેમજ ફોરેસ્ટ વિભાગના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાહદારીઓને, વાહન ચાલકોને રોકીને તેમને પક્ષી બચાવવા માટે આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. આવતીકાલ તારીખ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ તહેવાર છે. આ તહેવારમાં પતંગ ઉત્સવનું મહત્ત્વ છે, પરંતુ ઘણા પક્ષીઓ ઘાયલ થતા હોય, ચાઇનીઝ દોરી વગેરેના કારણે લોકો પણ ઘાયલ થતા હોય. આ અંતર્ગત કરુણા અભિયાન 2025 હેઠળ ઘાયલ પશુ પંખીઓ સારવાર માટે ફોરેસ્ટ વિભાગ ગઢડા તથા બોટાદ ગઢડા વેપારી મંડળ તથા પોલીસના સંયુક્ત ઉપક્રમે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ આવતીકાલે ઘાયલ પક્ષીઓની સારવાર કરવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. લોકોને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા વિનંતી કરવામાં આવી છે, અને જે લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરે તેની જાણ પોલીસને કરવા લોકોને સમજ કરવામાં આવી છે. અને આ જે પત્રિકાઓનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું છે. બચાવો જનજાગૃતિ અભિયાન વેપારી મંડળ ગઢડા, વિશ્વ હિન્દુ પરિષદ અને પોલીસ પરિવાર દ્વારા પક્ષી બચાવો જનજાગૃતિ અભિયાન આજરોજ વેપારી મહામંડળ આજરોજ પક્ષી બચાવો અભિયાનની જાગૃતિ માટે પત્રિકા વિતરણ અને કોઈ પણ જગ્યાએ પશુ પક્ષીને ઘાયલ થયેલા ધ્યાનમાં આવે તો ફોરેસ્ટ વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર સૂચન કરવામાં આવેલ છે. તો જેટલી બને એટલી પક્ષી બચાવો જનજાગૃતિ અભિયાનમાં જોડાઓ અને પક્ષીઓનો બચાવ થાય એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. ગઢડા શહેરની અંદર પોલીસ પરિવાર, વેપારી મહામંડળ, વિશ્વ હિન્દુ પરિષદ પોતાની ફરજની અંદર પક્ષીઓની જે ઘાયલ થયા છે એની માટે જન અભિયાન ચાલુ કરવામાં આવ્યો છે. આ અભિયાનની અંદર ગઢડાના 4 રસ્તા બાજુ જાહેર માર્ગ ઉપર લોકો જે ચાલતા જાય છે તેઓને
માર્ગદર્શન આપીને પોલીસ પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ અને ગરડા વેપારી મંડળ અને જાગૃત રાજ્ય દ્વારા આ અભિયાન કરવામાં આવે છે.